સુરતના ખેડૂત સમાજ દ્વારા સરકારે સંસદમાં પાસ કરેલ ખેડૂત વિરોધી કાયદાને રદ કરવા આજરોજ કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ છે। સંસદમાં ચર્ચા વિના જ ખેડૂત વિરોધી કહેવાય તેવા 3 કાયદાઓ, જેમાં આવશ્યકીય વસ્તુ ધારા 1955માં સંશોધન કાયદા 2020, કૃષિ તથા કૃષિ ઉપજ અને વાણિજ્ય વેપાર કાયદો અને મૂલ્ય આશ્વાસન ઉપર કૃષિ સેવા કાયદો 2020 કાયદાઓને તાત્કાલિક રદ કરવાની માંગ સાથે સુરતમાં ખેડૂત સમાજ દ્વારા કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। ખેડૂત સમાજ ગુજરાત દ્વારા અપાયેલા આવેદનપત્રમાં ખેડૂત આંદોલનનું રક્ષણ કરવાની સાથે આ ખેડૂત વિરોધી કાયદાઓ તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી છે। જી, આપનું નામ ને આજે શાનું આવેદન આપવામાં આવ્યું? જયેશ પટેલ, પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત। સમગ્ર દેશની અંદર જે આ કૃષિ વિરોધી 3 કાયદાઓ બન્યા છે એને લઈને જે આંદોલન ચાલી રહ્યા છે એમાં ગુજરાતનો ખેડૂત પણ જોડાય છે અને એ કાયદાઓ રદ કરવા માટે આજે અમે મહામહિમ રાષ્ટ્રપતિજીને આવેદન આપવા જઈ રહ્યા છે। એ સમગ્ર ગુજરાતના તાલુકા મથકેથી અને જિલ્લા મથકેથી આજે અમે આવેદન આપીએ છીએ। ખેડૂતોને કેટલું આ કાયદો છે એટલું નુકસાન થઈ રહ્યું? ખેડૂતો, અમને એવું લાગે છે કે આમાં ખેડૂતોનું ખૂબ મોટું શોષણ થવાનું છે। આ જે કાયદાઓ બન્યા છે એને લઈને મોટા કોર્પોરેટ હાઉસ અને વિદેશી કંપનીઓને લાભ કરવા માટે આ કાયદાઓ બન્યા છે। ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જવાનું છે। એટલે આ કાયદાઓ રદ ન થાય ત્યાં સુધી ભારત દેશના ખેડૂતો આંદોલન કરવાના છે અને ન રદ થાય, અમારો એક નિયમ બનાવ્યો છે કે ક્યાં તો અમારી લાશ જશે અથવા તો કાયદાઓ રદ થશે।